हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? अस्सलाम वालेकुम। આજે બનાવશું ગુળદા કલેજી। જોઈ શકો છો આપણે બકરાના ગુળદા કલેજી લઈ લીધા છે। એ ધોઈને સાફ કરી અને આપણે એને પહેલાં બાફી લઈએ। બાફવા માટે આપણે પાણી રાખ્યું છે કડાઈમાં। અહીંયા હળદર રાખશું અને મીઠું રાખશું। ગુળદા કલેજી આપણે ધોઈને સાફ કરી લીધા છે। એને આપણે રાખી દઈશું પાણીમાં, એને બાફવા દઈશું। જોઈ શકો છો આપણા ગુળદા કલેજી બફાઈ ગયા છે, એટલે આપણે પાણી નિતારી લીધું છે અને વાટકામાં કાઢી લીધા છે। ઠરી જાય એટલે કટિંગ કરી લેશું એનો। અહીંયા આપણે એક બીજી કડાઈ રાખી છે, તેલ ગરમ કરી અને આખા ગરમ મસાલા બધા રાખ્યા છે। મસાલા ચટકે એટલે અહીંયા આપણે રાખશું ડુંગળી। આપણે મોટી એક નંગ ઝીણી સમારેલી ડુંગળી રાખી છે। જોઈ શકો છો આપણી ડુંગળી થઈ ગઈ એટલે આપણે અહીંયા રાખશું બાફેલા ગુળદા કલેજીને આપણે કટિંગ કરી લીધું છે। જેવું તમને પસંદ હોય એવું કરી લેજો। અહીંયા આપણે મીડિયમ સાઇઝનું કટિંગ કર્યું છે। અહીંયા આપણે આદુ લસણ રાખશું। એક મરચું આપણે આખું, જો તમને પસંદ હોય તો રાખો। અહીંયા મરચાં પાવડર, ધાણા પાવડર, હળદર અને મીઠું અને મીરી પાવડર બધું આપણે રાખી દીધું છે। બધું આપણે મિક્સ કરીને ભૂંજાવા દીધું છે એકદમ તેલ નીકળે અહીંયા લગીને। અહીંયા આપણે થોડું પાણી રાખી અને ઢાંકી અને મીડિયમ આંચે થવા દઈશું। આપણા બાફેલા જ ગુળદા કલેજી પકાયેલા જ હતા। આપણી 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ આપણા તૈયાર છે ગુળદા કલેજીનું મસાલા ગુળદા કલેજી શાક। જોઈ શકો છો, જરૂરથી બનાવજો। ડિનર રેસિપી ગુળદા કલેજી। જોઈ શકો છો તૈયાર થઈ ગયું આપણું ગુળદા કલેજીનું શાક। મસાલા ગુળદા તૈયાર છે, મસાલા કલેજી તૈયાર છે। રોટી સાથે તમે સર્વ કરી શકો તેવું। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।